بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. अज़ीज़ान मोहतरम, अपनी बहस इमाम सज्जाद अलैहिस्सलातु वस्सलाम ऊपर छे अने एमना व्यक्तित्व, एमनी पर्सनालिटी अने एमनी कारकिर्दगी एटले के एमनी एक्टिविटी विषे आपणे वात करी रह्या छीए। घणा बधा विषयो पर आपणे अल्हम्दुलिल्लाह चर्चा करी शक्या अने आजे एक बीजा हवाला थी इमाम अलैहिस्सलाम ने कारकिर्दगी विषे वात करवा जई रह्या छीए। આપણે અગર જો ઇસ્લામિક સાહિત્ય અને ઇતિહાસનું વાંચન કરીએ ને તો આપણને જાણવા મળશે કે આપણા ચોથા ઇમામનો જમાનો એક ટર્નિંગ પોઈન્ટ છે। એટલે કે શું કહેવાનો મકસદ એ છે કે ઇમામનો જમાનો એવો છે કે જેમાં દુશ્મનોએ આગળ જે પહેલા કામ કર્યા છે એનું નુકસાન ચોથા ઇમામને ભોગવવું પડે છે અને ઇમામ એવા નવેસરથી એક એકડો ફૂટે છે કે જેનો ફાયદો આગળ જતા બીજા ઇમામોના જમાનામાં પણ થવાનો છે અથવા તો કહીએ કે કયામત સુધી બાકી રહેવાનો છે। પણ અહીંયા ઇમામનો જમાનો અગર જોવામાં આવે ને તો એક એવો જમાનો છે કે જેમાં ઇમામને આગલા જમાનામાં દુશ્મનોએ જે કાંટા વાવ્યા છે એ ઇમામને ચૂબી રહ્યા છે। માટે ઇમામનું કામ એક તો ઈ છે કે જૂના જમાનાના જે દુશ્મનોએ કાંટા વાવેલા છે એ કાંટાને ઇસ્લામની રાહથી दूर કરવા અને એવા સરસ મજાના બીજ અહીંયા વાવી દેવા કે જેનો ફાયદો આગળ નસીબ થાય। પરંતુ એમાં જોઈએ તો ઇમામના સાથીદારો અથવા ઇમામને સાથ દેવા વાળા બહુ ઓછા લોકો છે। એટલે કહેવામાં આવે છે કે ઇમામ જે છે યકો તન્હા રહી ગયા। જો કે બધા ઇમામના જમાનામાં આવું થતું આવ્યું। ઇમામ અલી અલૈહિસ્સલામ કંઈક વાત કરે છે એને સાથ આપવા વાળા ઓછા છે। ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇસ્તિગાસા બુલંદ કરે છે એને સાથ આપવા વાળું કોઈ નથી। એટલા માટે તો વિતરલ મૌતૂર કહેવામાં આવે છે। એટલે કે એકલા રહી ગયા હોય અને એકલા રહી ગયેલાના દીકરા। આ ઇમામ હસન અલૈહિસ્સલામ સાથે પણ થયું કે માવિયા સામે લડાઈ કરવા માટે આવે છે, લશ્કર ભાગી જાય છે। તો અહીંયા આપણા ઇમામો જે છે એ એકલા રહી જતા હતા, સાથ દેવા વાળા ઓછા હતા। પરંતુ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ આ બધી વાતનો ખુલાસો કરે છે અને એક જગ્યા ઉપર ફરમાવે છે કે આ દુનિયામાંથી બધા માણસો ચાલ્યા પણ જાય ને તો પણ હું ડરીશ નહીં अगर जो मारा साथे अल्लाह ना कलाम होय। आ कुरान अगर जो मारा साथे होय तो पछी मने कोईनी परवाह नथी के बधा मारा साथे होय या पछी बधा मारा विरोधमां होय। एटલું બધું કુરાનનું મહત્વ ઇમામ સમજાવે છે। શું કામ ઇમામ આ બધું સમજાવવું પડે છે? કારણ કે આ કુરાન ઉપર એટલો जुल्म કર્યો કે ખુદ રસૂલે ખુદા એના જમાનામાં આયત નાઝિલ કરી
कि खुदाया या रब इत्तखदु हादल कौमे कुरान महजूरा, कि આ કોમે જે છે કુરાનને તરછોડી નાખ્યું છે. આ જમાનામાં જ નહીં કે અત્યારે આપણે ફેશન છે, કુરાન શું કામ આવે તો કે ઇસ્તખારો જોવા માટે આવે, માહે રમઝાનમાં કુરાનની તિલાવત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે. પછી શું હોય તમે મને કહો, શા માટે ઉપયોગમાં લઈએ છીએ આપણે કુરાન? તો કે દુલ્હા ને દુલ્હન જ્યારે ઘરેથી નીકળતા હોય તો એને છાંયો કરવા માટે લઈએ, બરાબર છે. આ સિવાય કુરાનનો આપણે બીજો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ. બહુ તો મરહુમીનને બક્ષાવવા માટે સૂરે યાસીન પડી લઈએ. પરંતુ હકીકતમાં જોઈએ ને તો આ કુરાન એવું છે કે અગર જો કુરાન સાથે હોય તો પછી પરવાહ નથી કે કોઈ બીજા લોકો સાથ આપે કે બધા વિરોધમાં ઉભા રહે છે, કઈ ફેર નહીં પડે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનો જમાનો એવો છે કે જ્યાં બધા માણસોએ ઇમામથી મોઢું ફેરવી લીધું છે. કુરાનનું મહત્વ સમાજમાં એકદમ ચાલ્યું ગયું છે. જેવી રીતે અત્યારે કિતાબ વાંચવાના બદલે રીલ્સ ઉપર ધ્યાન દેવામાં આવે છે, એ જમાનામાં જે છે કુરાનની બદલે ગાયન અને શાયરી ઉપર ધ્યાન દેવામાં આવતું. કુરાન એકલું રહી ગયું. પણ ઇમામ કહે છે કે આ કુરાન બહુ મહત્વની કિતાબ છે. અગર જો એને સાથે રાખી લીધું તો પછી આપણે એકલા નથી, બલકે ખુદા આપણી સાથે છે. કારણ કે અલ્લાહના કલામ આપણાથી મુખાતબ થાય છે. અને એમ નથી કે આ ઓચિંતા કુરાન જે છે મૂકી દેવાયું અને શાયરીને એની જગ્યા ઉપર લઈ આવવામાં આવી, અથવા તો મ્યુઝિક અને નાચગાનને મદીનામાં વધારે ફેલાવો આપવામાં આવ્યો. આ આમનમ નથી થયું, બલકે જેવી રસૂલે ખુદાની આંખ મીચાવવાની હતી ત્યારથી આ કુરાનને તરછોડવાનું કામ શરૂ થઈ ગયું. પહેલા તો જો કે નારો તો એવો લગાવ્યો, હસ્બુના કિતાબ અલ્લાહ, અમને અલ્લાહની કિતાબ કાફી છે. જ્યારે રસૂલે ખુદા આ દુનિયાથી રૂખસત થઈ રહ્યા હતા ત્યારે કીધું કે લાવો હું એક વસ્તુ લખી દઉં કે જેથી મારા પછી તમે ગુમરાહ ના થાઓ. તો કોઈ કહે છે કે ના, હસ્બુના કિતાબ અલ્લાહ, અમને જે છે અલ્લાહની કિતાબ કાફી છે અને અમને તમારા લખાણની જરૂર નથી. કુરાન ત્યાંથી તરછોડવાનું શરૂ. ખેર, રસૂલે ખુદાની વફાત થઈ ગઈ પછી ઇમામ અલી અલૈહિસ્સલામે કુરાન ઉપર બહુ સરસ મજાનું કામ કર્યું. કુરાન પછી એનો શાને નુઝુલ લખ્યો, કઈ આયત નો સમય પૂરો થઈ ગયો છે અને કઈ આયતની જગ્યાએ નવી નાઝિલ થઈ છે, બરાબર. એ બધું લખાણ, કઈ આયત મક્કામાં નાઝિલ થઈ, કઈ આયત મદીનામાં નાઝિલ થઈ, કઈ ક્યાં બનાવ અંગે નાઝિલ થઈ, આ બધું ઇમામ અલી અલૈહિસ્સલામે સાઈડમાં લખી નાખેલું હતું કે જ્યારે કુરાનની તિલાવત કરવા વાળાને સવાલ આવે કે આ આયત વિશે શું છે તો એ તરત જઈને જોઈશ. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ જે કુરાન લઈને આવે છે એને રિજેક્ટ કરી નાખવામાં આવે છે કે ના, અમને આ કુરાનની જરૂર નથી. ઇમામ એ કુરાન લઈને ચાલ્યા જાય છે. હવે આ બધી વસ્તુ હું તમને એટલા માટે બયાન કરું છું કે એનો ઇફેક્ટ ચોથા ઇમામના જમાનામાં પડે છે. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાનનો જમાનો આવ્યો કે જેમાં મુઆવિયા ઇબ્ન અબી સુફિયાને એલાન કરી નાખ્યો કે કોઈ જે છે એ તફસીર બયાન ના કરે, ખાલી બધા તિલાવત કરે. કારણ કે અગર જો ઇન્સાન કુરાનને સમજશે તો હિદાયતની તલાશમાં આગળ વધશે. પરંતુ ઇન્સાન અગર જો ખાલી કુરાન પડે રાખે, એની તિલાવત કરે રાખે અને એને કઈ સમજે નહીં તો પછી આપણને તો કઈ ફાયદો નહીં પહોંચે અને દુશ્મનો આપણાથી બહુ ખુશ હશે અને આપણને સારા સારા કુરાન પ્રિન્ટ કરીને પણ દેશે કે આ સારી રીતે પઢો તમે, કારણ કે તમારા કુરાન પડવામાં અમને કોઈ નુકસાન થવાનું નથી. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન પણ ઈ જ પોલિટિક લઈને આગળ વધે છે કે તમારે કુરાન ખાલી તિલાવત કરવાની છે, બાકી એની તફસીર, એની સમજૂતી, એનું ટ્રાન્સલેશન અથવા તો ઈ ક્યાં નાઝિલ થયું, શું કામ નાઝિલ થયું, કોની શાનમાં નાઝિલ થયું, એ બધી તમારે કઈ ચોવટ કરવાની જરૂર નથી. આમ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન, કારણ કે ખાલી પડે રાખીએ સમજે નહીં તો પછી મુઆવિયા ઇબ્ન અબી સુફિયાનને આ કોમને જે તરફ લઈ જવી હોય એ લઈ જઈ શકે. પછી જુમાની નમાઝ એમ કે આપણે બુધવારે પડી અને જંગે સિફીન માટે નીકળી જઈએ તો બધા માણસો હા કહેવા માંડશે. કાંઈ ફેરફાર કરવો હોય તો વાંધો નહીં આવે,
પરંતુ હવે જેમ જેમ જમાનો આગળ વધે છે તો આ કુરાન ખાલી અરબ લોકો જ ઉપયોગમાં નથી લેતા, બલકે ઇસ્લામ એટલો ફેલાઈ ગયો છે કે પર્શિયન લોકો પણ ઇસ્લામમાં દાખલ થઈ ગયા, હબશાના લોકો પણ મુસલમાન થઈ ગયા છે, આફ્રિકા સુધી ઇસ્લામ પહોંચી રહ્યો છે, અરબના હિજાઝથી આ ઇસ્લામ બહાર નીકળી રહ્યો છે. તો હવે જે લોકોની જબાન અરબી નથી, એ લોકો સમજી નથી શકતા, એ લોકોને ટ્રાન્સલેશનની જરૂર પડે, એ લોકોને તફસીરની જરૂર પડે, અને એક જનરેશન બદલાઈ ગયો એટલે કે જાણવાની પણ વૃત્તિ જવાનોમાં જાગે કે આ આયત કોના માટે નાઝિલ થઈ ને ક્યાં નાઝિલ થઈ, તો તફસીરની જરૂર પડે. પણ ના, મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન કહે છે કે નહીં, કુરાનની ખાલી તિલાવત કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. હવે ઇબ્ન અબ્બાસનો કંઈક એક શામનો સફર હતો, રાવી છે, એ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાનને જઈને કહે છે કે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન, આ શું કર્યું છે? હું ઇબ્ન અબ્બાસ રાવી છું, મારો કંઈક મરતબો છે, હું તફસીરના દર્સ આપતો હતો ને હવે તે મનાઈ કરી નાખી, હવે મને રોકવામાં આવે છે, હું જે છે મારા ઉપર પાબંદી લગાડી દેવામાં આવી છે કે હું તફસીરના દર્સ બયાન નથી કરી શકતો. અને એ મુઆવિયા, અગર જો તું આ તફસીરના દર્સ બયાન કરવાના બંધ કરી દઈશ ને તો લોકોને કુરાન સમજવામાં નહીં આવે અને આ કુરાન આખું બદલાઈ જશે, જેને જેમ ભાવે એમ તિલાવત કરશે, જેને જેમ ભાવે એમ મન ઘડત તફસીર કાઢવા માંડશે, મન ઘડત રાય પ્રમાણે કહેવા માંડશે કે પોસિબલ છે, આનો મતલબ આમ થતો હશે. માટે બહુ જરૂરી છે કે આ તફસીરના દર્સ તારે પાછા ખોલી નાખવા પડશે. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન ઇબ્ન અબ્બાસની સામે જોવે છે, ઇબ્ન અબ્બાસ તાકીદ કરે છે કે નહીં, તફસીરના દર્સ હોવા જ જોઈએ. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન કહે છે કે ઠીક છે, વાંધો નહીં, તફસીરના દર્સ શરૂ કરી દેશું, પણ તારે નથી દેવાના, તફસીર તારે નથી કરવાની, બલકે તફસીર જે છે એ અમારો આલિમ કરશે. કાબુલ અહબાર નામનો એક માણસ છે કે જે મુઆવિયાનો દરબારી છે, એને હું કહું છું કે એ તફસીરના દર્સ કરે, અને એનાથી માણસ જાય અને બીજા ગામે તફસીર કરવામાં આવે. પણ તારા ઉપર તો પાબંદી એમ જ છે ઇબ્ન અબ્બાસ, કારણ કે ઇબ્ન અબ્બાસ વિશે આપણે જાણીએ છીએ કે ઇમામ અલી અલૈહિસ્સલામના ચાહવા વાળા છે. અગર એ તફસીર કરશે તો ઇમામ અલી અલૈહિસ્સલામના શીખાડ્યા મુજબ તફસીર કરશે, જ્યારે કે કાબુલ અહબાર જે તફસીર કરશે એમાં જે છે શાન નુઝુલ અગર અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ માટે હોય તો એ કહી દેશે કે ના, ઇબ્ન મુલજીમ માટે છે. અને એવું થયું પણ છે. શાને નુઝુલ કોના માટે આયત નાઝિલ થઈ હોય તો કે આના માટે છે, આના માટે છે, આ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન માટે છે. જે સારી સારી આયતો હોય દુશ્મનાને અહેલે બેત માટે, અને જે મઝમ્મતમાં આયત નાઝિલ થઈ હોય તો એની તફસીર કરે કે આ અહેલે બેત માટે નાઝિલ થઈ છે. એટલે આખો દીન જે છે એવી વાવણી કરવામાં આવે છે કે જેના નુકસાન અને કાંટા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામને ભોગવવા પડે છે. હવે એવામાં ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ઉપર એક જિમ્મેદારી ઈ છે કે લોકો વચ્ચે કુરાનની તફસીરના દર્સ બયાન કરે. મેં તમને એક મજલિસમાં વાત કરી હતી કે ઇમામે કેવી રીતે તફસીરના દર્સ બયાન કર્યા છે. લોકોને બોલાવતા રાતના વખતમાં, રાતના અંધારામાં તફસીરના દર્સ બયાન કરે. કોઈ સૈનિક વટાય તો કહે છે કે કુરાનની તિલાવત થાય છે, અહીંયા કુરાનની તિલાવત કરાવવા લાગે કોઈ પાસે, અથવા પોતે તિલાવત કરવા લાગે. એવી રીતે ઇમામે તફસીરો બયાન કરી છે, જેના 2-3 એક્ઝામ્પલ જે હજી સુધી આપણે ચોથા ઇમામની હદીસથી તફસીર મળે છે એના વિશે હું તમને વાત કરું. અગર જો એક સારી એવી એક્યતાથી સલવાત પડીને અગર જો મને સાથ આપો તો. एक और सलवात पढ़े मोहम्मद व आले मोहम्मद. જ્યાં ઇમામ અલી અલૈહિસ્સલામની શાનમાં જે આયત નાઝિલ થઈ હોય અને એને અગર જો ઇબ્ન મુલજીમ થી મનસૂબ કરી દેવામાં આવે
તો પછી શું થાય કે જે ઇબ્ન મુલજીમે ઇમામ અલી અલૈહિસ્સલામના માથામાં તલવાર મારી છે એ બહુ સારું કામ કર્યું, એટલે ઇબ્ન મુલજીમનો દરજ્જો ચડાવવા ચાહે છે અને ઇમામ અલી અલૈહિસ્સલામનો દરજ્જાને પછાડવા ચાહે છે. પણ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ જે 35 વર્ષમાં જે તફસીર ઉપર કામ કરે છે, હદીસ ઉપર કામ કરે છે અને જે મુઆવિયાની 50 વર્ષની મહેનત છે એના ઉપર પાણી ફેરવે છે, એમાંથી એક આ તફસીર છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના તફસીરના દર્સમાં ઇમામથી પૂછવામાં આવ્યું કે મૌલા આ આયતનો મતલબ શું થાય? અન તકુલ નફ્સુન યા હસરત અલા મા ફરરતુ ફી જંબિલ્લાહ વ ઇન કુનતુ લમિન સાખિરીન. ત્યારે કયામતનો દિવસ જ્યારે આવશે ને ત્યારે આ નફ્સ આવાજ દેતો હશે, ay કાશ, અફસોસ છે મારા ઉપર, ay કાશ મેં જે છે અલ્લાહના પડખાનો સાથ દીધો હોત. શું છે? જંબુલ્લાહ, અલ્લાહના પડખાનો સાથ દીધો હોત અને હું મજાક ઉડાવનારાઓમાંથી ના હોત. અહીંયા બે વસ્તુ આયતમાં છે કે એક તો પોઝિટિવ વસ્તુ મારે કરવી જોઈએ હતી અને એક મારે નેગેટિવ વસ્તુ કરવાથી બચવું જોઈએ હતું આ દુનિયામાં, અને આખિરતમાં એના કારણે મારે પછતાવવું પડે છે. તો એ કઈ વસ્તુ છે પોઝિટિવ? તો કે હું અલ્લાહના પડખામાં રહ્યો હોત. તો કે અલ્લાહનું પડખું એટલે શું? અલ્લાહને તો શરીર નથી. તો આ જંબુલ્લાહથી શું મતલબ છે? અને નેગેટિવ વસ્તુ કે હું મજાક ઉડાવનારાઓમાંથી ના હોત, અલ્લાહના પડખાની મજાક ઉડાવનારાઓમાંથી ના હોત. તો કે આ આયતની તફસીર વિશે શું કહો છો? ત્યાં કાબુલ અહબાર મુઆવિયાનો દરબારી મુલ્લા ઇમામ અલી અલૈહિસ્સલામ માટે જે આયત નાઝિલ થઈ છે એને ઇબ્ન મુલજીમ માટે તફસીર કરે છે, અને અહીંયા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ અલ્લાહનું પડખું જંબુલ્લાહની તફસીર કરે છે કે આ જંબુલ્લાહથી મુરાદ મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. અગર જો હું ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે રહ્યો હોત, એમની વિલાયતને કબૂલ કરી હોત અને ઇમામ અલી અલૈહિસ્સલામની મજાક ના ઉડાડી હોત, એમને જે છે નીચા દેખાડવા કોશિશ ના કરી હોત, તો આજે હું પછતાવો કરવા વાળાઓમાંથી ના હોત, અઝાબનો મજા ચાખવા વાળાઓમાંથી ના હોત. આ કયામતમાં કોણ બોલશે? કે જેણે ઇમામ અલી અલૈહિસ્સલામનો દામન છોડ્યો છે અને ઇમામ અલી અલૈહિસ્સલામ પ્રત્યે બુગ્ઝ અને કીનો રાખ્યો છે. કોણ તફસીર કરી રહ્યું છે અને કયા જમાનામાં કરી રહ્યું છે? મુઆવિયાએ જે કાંટા વાવેલા છે ત્યાં ઇબ્ન મુલજીમને ઉપર ચડાવવામાં આવે છે. ઇમામ ઈ કાંટાને કાઢી અને સહી તફસીર બયાન કરી અને એક એવા ફૂલ વાવી રહ્યા છે કે જેની ખુશ્બુ આજે આપણે આ મજલિસમાં લઈ રહ્યા છીએ. એક સલવાત પડે મોહમ્મદ વ આલ મોહમ્મદ પર. બીજી એક આયતની તફસીર ઇમામથી પૂછવામાં આવે છે, જો કે ઘણી બધી વસ્તુ, પણ અમુક રિવાયતો જે આપણા પાસે પહોંચી છે એમાંથી 2-3 મારે એક્ઝામ્પલ લેવા છે કે જેથી આપણી મજલિસ પણ નુરાની થાય અને એક મેસેજ પણ પહોંચે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામથી સવાલ કરવામાં આવ્યો કે મૌલા આ આયતનો મતલબ શું છે? વ ઇન્ન સાઅત લઆતિયતુન, કે કયામત આવવાની છે. ફસ્ફ સફહિલ જમીલ, માટે એકબીજાને સુંદર રીતે માફ કરો. હવે આ એક આયતમાં 2 વસ્તુ વિશે વાત કરવામાં આવી છે, પણ એના વિશે કઈ રબ્ત નથી દેખાતો. કયામત આવવાની છે ને તમે માફ કરો, આનો મતલબ શું? ફસ્ફ સફહલ જમીલ, આનો મતલબ શું થાય? ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ કહે છે કે યાદ રાખો, કયામતનો દિવસ આવવાનો છે ત્યારે બધાનો હિસાબ થશે, પરંતુ અગર જો તમારે માફી જોવે છે અલ્લાહની બારગાહથી તો તમે પણ તમારા મોમિન ભાઈને માફ કરો. તો કે સફહલ જમીલ એટલે શું? માફ કરવાની વાત અહીંયા સુધી તો સમજાય કે સુંદર રીતે માફ કરો એટલે શું? કે તમે તમારા મોમિન ભાઈથી અગર તમારી પ્રત્યે કાંઈ ભૂલ થઈ જાય, કાંઈ ગલતી થઈ જાય, તો એવી રીતે માફ કરો કે એને કઈ નીચા જેવું પણ જોવા જેવું પણ ના થાય. ઘણાની આદત હોય ને કે બધા ભેગા થાય ને પછી એમ કે જા મેં તને માફ કર્યો,
એટલે બધાની વચ્ચે પોતાનો કોલર ઊંચો ચડાવે અને સામેવાળાને જરાક જલીલ કરવા માટે કોશિશ કરે કે જો મેં તને માફ કર્યો છે, તારી ભૂલ થઈ ગઈ છે. નહીં, ઇમામ ઈ જાત છે કે જે શીખાડે છે આપણને કે કોઈને માફ કરો તો એવી રીતે માફ કરો કે એને નીચા જોવા જેવું પણ ના થાય. યાદ છે ને ઓલો વાક્યો હમણાં શાયદ આપણે અહીંયા પડ્યો હતો કે કોઈ મોલાના પડ્યા હતા કે ઇમામને એક માણસ આવીને ખરાબ બોલી જાય છે, ગાળો દઈ જાય છે અને ચાલ્યો જાય છે. એમના સાથીઓ કહે છે કે આપણે એને મારીએ. ના, ઇમામ કે ચાલો એના સાથ એના ઘરે જઈએ. જવાબ દઉં છું. જાય છે ઇમામ, દરવાજો ખટખટાવે છે, ઈ માણસ ખોલે છે, જોવે છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ. એને થયું કે ઇમામ કંઈક બદલો લેશે, કંઈક જવાબ આપશે, કંઈક મને ખરાબ બોલશે. ઇમામ શું કહે છે, ભાઈ તે જે બધી વાત કરી છે અગર સાચી હોય તો ખુદા મને માફ કરે, ખોટી હોય તો ખુદા તને માફ કરે. આ છે બહુ પ્યાર મોહબ્બતથી માફ કરવો, અહેસાન આમાં જતાવવાનો નથી. ઇમામ પોતાના શિયાઓમાં આ સંસ્કૃતિને જાગૃત કરવા કોશિશ કરે છે. આપણે સોશિયલ પ્રાણી છીએ, સામાજિક પ્રાણી છીએ. આપણે એકબીજાની વિચારધારા અલગ અલગ હોય, એકબીજાને કંઈક પ્રોબ્લેમ થઈ જાય તો એકબીજાને એવી રીતે જાગવું કરો કે એકબીજાને શર્મિંદગીનો અહેસાસ ના હોય કે બધું તને માફ છે, કહેવાની પણ જરૂર નહીં, ચાલ્યું ગયું, બધું થઈ ગયું, ભૂલી જા. અગર સામેવાળો માફી માંગવા પણ આવે તો કે થઈ ગયું, મેં પણ માફ કર્યું, હું પણ તારાથી રાજી, ખુદા પણ રાજી. જ્યારે મોમીનો આપસમાં એકબીજાને માફ કરતા શીખશે ને તો પછી ઇમામ કહે છે કે કયામતનો દિવસ આવશે ને તો ખુદાવંદી આલમ કહે છે કે હું તારા નામે આમાલને એવું કોરું કરી નાખીશ કે એમાં કોઈ જાતની બુરાઈ નહીં હોય. ના તો મારો અધિકાર એમાં બાકી હશે, ના તો કઈ તારા મોમીન ભાઈનો અધિકાર એમાં બાકી હશે. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. ત્રીજી આયતની આપણે વાત કરીએ અને પછી હદીસ તરફ જઈએ આપણે, કે જેમાં ઇમામથી સવાલ કરવામાં આવ્યો કે મૌલા આ આયતની તફસીર જરાક બયાન કરો. વલ્લદીના ફી અમવાલિહિમ હક્કુન માલૂમ. જ્યારે મોમિનોની અથવા તો નેક માણસોની સિફત બયાન કરવામાં આવે છે ને તો એક સિફત આ રીતે બયાન કરવામાં આવે છે કે ઈ મોમિનોની સિફત એક ઈ છે કે ઈ લોકો પોતાના માલમાં એક ખાસ બજેટ રાખે છે. આ ગુજરાતીનો એકદમ રવાન તર્જુમો તમને સમજાય. પોતાના માલમાં એક ખાસ ભાગ અલગ રાખે છે. તો ઇમામને પૂછવામાં આવ્યું આ હક્કુન માલૂમ, ખાસ ભાગ જે મોમીનો અલગ રાખે છે એ શું ઝકાત છે? તો કે ના, આ ઝકાત નથી. હોમ્સ છે? હોમ્સ નથી. શું છે? તો કે આ એક જાતનો ગરીબો માટેનો એક સદકો છે, એક ગરીબો માટેનો એક ભાગ બહાર રાખે છે. મોમિન ઈ છે કે જે ખાલી ભેગું કરવામાં નથી સમજતો, બલકે જે એના પાસે છે એમાંથી એને ઉપયોગ કરી અને મોમિન ભાઈની જરૂરિયાતો પૂરી કરવાની છે. એક સરસ મજાનો વાક્ય યાદ આવે છે. એક ભાઈને પોતાના પગારમાં પૂરું નહોતું થતું. હવે ખબર છે ને કે આપણે ગમે એટલું કમાઈ લઈએ ને તોય આપણને તો શું લાગવાનું છે? શું લાગવાનું છે? બહુ ઓછા છે, પૈસા બહુ ઓછા છે. ભલે ને મહિનાના 2 લાખ રૂપિયા કમાતો હોય તો કે હજી થોડાક વધી જાય ને તો સારું. બેંક બેલેન્સ કરોડોમાં પહોંચી જાય ને તો પણ એમ થાય કે હજી 2 મીંડા પાછળ લાગી જાય ને તો સારું. આ કોઈ દિવસ ઘટવાનું નથી. પણ હવે ઘણી વખત એવું હોય છે કે ના, પગાર બહુ ટૂંકો હોય. આ જમાનાના 5000 આપણે ગણીએ ને તો બહુ ઓછા હોય, માંડ પૂરું થતું હોય. એમાં એક માણસ હતો કે જેના ખર્ચા બહુ વધારે હતા, પગાર પણ સારો પણ ખર્ચા બહુ વધારે. તો શું કરવું? હવે અહીંયા કાઉન્સમાં વાત કહેતો જાવ, આ શું કામ આપણને આપણા પગારમાં પૂરું નથી થતું, અથવા તો આપણી આવક પેઢી હોય તો એમાંથી આપણે પગાર જ લેતા હોય, એક ફેક્ટરી હોય તો આપણે પગાર જ લેતા હોય કે આપણે બાંધેલું હોય, પણ એમાં ખર્ચામાં પૂરું ના થતું હોય. શું કામ? એનું કારણ આજે આપણે બજારમાં જઈને આપણી જરૂરતો શું છે એનું લિસ્ટ ત્યાં નક્કી કરીએ છીએ.
અગર જો આપણે લિસ્ટ ઘરેથી નક્કી કરીને જઈએ ને કે મને બજારમાંથી આ લેવાનો છે અને આપણે ઈ જઈને લઈ આવ્યા, પણ નહીં. આજે મોટી મોટી પેઢી શું કરે છે, મોટા મોટા મોલ ખોલે છે, પછી એમાં ઘડિયાળ ક્યાંય ના રાખે, એમાં બારી ક્યાંય ના રાખે, અને એટલી બધી આર્ટિકલ એમાં રાખી દે કે માણસ ત્યાં ફરે રાખે, વસ્તુ જોવે રાખે અને ખરીદી કરે. આ ખોટા ખર્ચા ઇન્સાનના પગારને ટૂંકાવી નાખે છે. માટે કહેવામાં આવે છે કે તમારી જરૂરતોને પહેલા ઘરે નક્કી કરો અને પછી બહાર ખરીદી કરવા જાઓ. પરંતુ અગર જો આનાથી ઉલટું કર્યું ને તો ગમે એટલો પગાર હશે ઓછો પડશે. ખેર, આ એક ટોપિક બહારની વસ્તુ અહીંયા આવી ગઈ. કહેવાનો મકસદ એ છે કે એક ભાઈ હતા, એને એનો પગાર ટૂંકો પડતો હતો. હવે કરે તો શું કરે? તો એને કોઈ એનો મોમીન ભાઈ શીખાડે છે કે જો તારે તારા માલમાં બરકત જોતી હોય ને તો તું એક કામ કર, તારા પગારનો એક ભાગ, નાનકડો ભાગ તું કાઢીને અલગ રાખ. દાખલા તરીકે તારી કમાણી 25,000 છે તો 1-2 હજાર રૂપિયા તું એમાંથી અલગ કર નાખ. એ ખાસ ગરીબો માટે હોય. એ જકાત પણ ના હોય અને ખુમ્સ પણ ના હોય, આ અલગ વિષય છે, ખુમ્સ અને જકાત. પણ એક હક્કે માલૂમ તું રાખી દે અને એ ગરીબોને તું દે, અને પછી જો તારા માલમાં કેવી રીતે બરકત થાય છે. થોડાક વખત એ માણસ કહેવા પ્રમાણે કરે છે કે ગરીબનો માલ પોતાના પગારમાંથી અલગ કરી નાખે છે વાજિબાત ઉપરાંત, તો ખુદાવંદી આલમ એને એટલી બરકત આપે છે, કારણ કે ખુદાવંદી આલમ કોઈનો અહેસાન રાખતો નથી. એની બારગાહમાં એક દેશો ખુદાવંદી આલમ સામે 10 ગણું દઈ દેવાનો છે. આ ગેરંટી વાળી વસ્તુ છે કે ત્યાં હક્કુન માલૂમ, ખાસ ભાગ અલગ કર્યો, ગરીબોને દીધો, તો ખુદાવંદી આલમે એના માલમાં બરકત નસીબ કરી. આ ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામની તફસીર મુજબ પણ આ છે કે મોમિન ઈ છે કે જે પોતાના માલમાંથી અમુક હિસ્સો અલગ કરી નાખે છે. પણ આજે જ્યારે સદકો કાઢવાની વાત આવે ને તો હજી આપણી વિચારધારા રૂપિયા, 2 રૂપિયા અને 5 રૂપિયાથી આગળ નથી વધતી. સદકો કાઢવો એટલે શું? તો કે રૂપિયો કાઢી નાખો. અરે ભાઈ, આજના જમાનામાં રૂપિયાનું આવે શું કે જે તમે ગરીબને દો છો? જ્યારે સદકો કાઢો તો કઈક દિલ ખોલીને કાઢો કે એક માણસ એનું કઈક પાવ તો લઈ શકે. તો કે નહીં, સદકો કાઢવો એટલે રૂપિયો. આ જૂની મેન્ટાલિટી મૂકી દો. સદકો કાઢવાનો સવાબ પણ છે, બલા અને મુસીબતથી પણ બચાવે છે, પણ એમાં કંજૂસી ના કરીએ ને તો. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખેર, કહેવાનો મકસદ અત્યાર સુધીની મજલિસનો ઈ છે કે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન જેવા નાલાયક માણસોએ શું કર્યું હતું કે તફસીર ઉપર પાબંદી નાખી દીધી અને લોકોના મગજ બગાડ્યા. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે શું કર્યું? ઈ જે બગાડો હતો એને દૂર કર્યો અને પછી નવા ફૂલ ખીલાવ્યા કે જેનીથી તફસીરના દર્સ ઇમામ સાદિક અલૈહિસ્સલામના જમાનામાં બહુ ઓજ ઉપર હતા. અને આજે આપણી પાસે કેટલી બધી રિવાયતો મોજૂદ છે આપણા 11મા ઇમામથી, અને એક જગ્યાએ ભેગી કરવામાં આવી છે એ બધી હદીસને કે જેને તફસીરે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ કહેવામાં આવે છે. ઇમામની એક્ટિવિટી કુરાન બાબતે હતી, હદીસ બાબતે પણ એવું જ થયું. આ લોકો જે ખિલાફત ઉપર આવ્યા હતા એ લોકોનું કામ જ એ હતું કે ઇસ્લામને એકદમ નબળો કરી નાખે. જેવી રસૂલે ખુદાની આંખ મીચાણી એટલે કહી દેવામાં આવ્યું હવેથી કોઈ રસૂલે ખુદાની હદીસ બયાન ના કરે. તમને કોઈ ગુજરાતીમાં નહીં સમજાવ્યું હોય અથવા ઉર્દુમાં સમજાવ્યું હશે તો સરખું સમજ્યા હશો કે નહીં મને નથી ખબર, પણ રસૂલે ખુદાની વફાત પછી 1 સદી સુધી એટલે કે 100 વર્ષ સુધી હદીસને નકલ કરવા, હદીસને બયાન કરવી, હદીસનું વાંચન કરવા ઉપર પાબંદી હતી. કોઈને હક નહીં હતો કે એક હદીસ રસૂલની બયાન કરે, અને કોઈ હદીસ બયાન કરતું, નકલ કરતું તો એને દરબારમાં બોલાવી અને સજા કરવામાં આવતી, કોડા મારવામાં આવતી.
આ શું હતું કે ખેર એ લોકોનું બાનું શું હતું આ હદીસ બયાન ના કરવા દેવાનું કે ભાઈ અગર જો હદીસે રસૂલ બધા બયાન કરતા રહેશે ને તો આ કુરાન સાથે મિક્સિંગ થઈ જશે. જ્યારે કે એ જમાનામાં 200 જેટલા તો 200 થી વધારે તો હાફિઝે કુરાન હતા અને એક લડાઈમાં 200 હાફિઝે કુરાનની શહાદત વાકે થાય છે અથવા મોત વાકે થાય છે. એ ઉપરાંત પણ હજી જમાનામાં મોજૂદ હતા અને એ 200 જ્યારે હાફિઝે કુરાન એક જમાનામાં મોજૂદ હોય અને ખબર હોય કે આ કુરાન છે ને આ હદીસ છે તો પછી કઈ મિક્સિંગ થવાનો સવાલ જ નથી. પણ આ લોકોને શું હતું કે અગર જો આ રસૂલની હદીસો બધી નકલ થશે તો સાથે સાથે ફઝાઇલ અહલે બેત અલૈહિસ્સલામ પણ નકલ કરવામાં આવશે. તો એ ફઝાઇલને રોકવા માટે ટોટલી હદીસને બંધ કરી દીધી. હવે જ્યારે ટોટલી હદીસને બંધ કરી દીધી તો પાછલા બાણેથી એક બારી ખોલી નાખી કે જેમાં મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન જેવા માણસો અમુક માણસોને મોકલાવે છે કે જે ખોટી હદીસો ઘડે છે, જે વેપારીઓ માટે હદીસ ઘડે છે. હવે દાખલા તરીકે કોઈને ડુંગળી વેચવી છે, વેચાતી નથી, તો પછી ઓલા સહાબીએ રસૂલ જે હોય એને પૈસા આપી દે કે આલે ભાઈ હું તને આટલા પર્સન્ટેજ આપું છું, મારી ડુંગળી વેચાવી દે. તો કે ઠીક છે, મારો એટલો ભાગ. અને ઈ બજારમાં જઈને હદીસ ઘડે છે. રસૂલે ખુદાએ કીધું કે અગર જો મક્કાની ડુંગળી કોઈ ખાઈ લે તો એની ઉપર જન્નત વાજિબ છે. ઓલાનું આખું ગોડાઉન ભર્યું હતું, બધું એક દિવસમાં ખાલી. ઇમોશનલથી આવી બધી વેપાર કરવામાં આવતા, ખોટી હદીસ ઘડવામાં આવતી. એનો ઇફેક્ટ ક્યાં પડ્યો? ચોથા ઇમામના જમાનામાં લોકો હદીસથી ગાફિલ, હદીસથી અજાણ, હદીસની જગ્યાએ કાંટા ઉગી ગયા. હવે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની એક્ટિવિટીમાં જોઈએ તો આ બધા ઝેરી ખોટી હદીસના રૂપે ઝેરી કાંટા જે ઉગેલા છે એ બધાને દૂર કરવા અને સહી હદીસ બયાન કરી સુંદર ફૂલો ખીલાવવા હતા. હું અત્યારે તમારી સમક્ષ એક હદીસ બયાન કરી અને એની વિશે વાત કરી અને હું પછી આવું છું મસાઇલ તરફ. પણ હવે વધારે બોલું છું ને આજે ખબર ના મને પ્યાસ વધારે લાગે છે, તો તમારી પાસે પણ માંગણી કરું છું કે સલવાતનો સહારો આપો તો હું પાણી પી લઉં. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની ઘણી બધી હદીસો આપણા પાસે મોજૂદ છે. જેવી રીતે રિસાલતુલ હુકુકની વાત કરી, ઘણી દુઆના રૂપે બધી વસ્તુ મોજૂદ છે. પણ એક હદીસ હું તમને લઈ લઉં કે જેમાં ઇમામ 3 વસ્તુ બયાન કરે છે કે જેથી આપણને ખબર પડે કે ઇમામે કેટલી સારી વસ્તુ આપણા સુધી પહોંચાડી છે. ઇમામ ફરમાવે છે લા યુહલિકુલ મુમિન બૈના સલાત ખિસાલ, કે મોમિન જે છે એ કોઈ દિવસ હલાક નથી થતો અગર જો એની પાસે 3 ક્વોલિટી હોય, 3 ગુણ હોય, 3 સિફત હોય. હવે આપણે પોતાની જાતને મોમિન છીએ ને તો આજે ચકાસી લઈએ કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનો જે આપણે અશરો મનાવી રહ્યા છીએ, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ઉપર વાત કરી રહ્યા છીએ, તો આપણે પોતાનું ઇમ્તિહાન કરીએ કે હકીકતમાં મારામાં આ 3 ક્વોલિટી છે કે નહીં. અગર છે તો હું બચી ગયો, નહીતર હું પણ શું થાઈશ? હલાક થઈ જઈશ. તો ઇમામ પહેલી વસ્તુ ફરમાવે છે કે મોમિન પાસે પહેલી વસ્તુ એ હોવી જોઈએ શહાદતી લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીકા લહ, કે મોમિન પાસે પહેલી વસ્તુ એ હોવી જોઈએ કે એની પાસે કલમો હોય કે અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી અને ઈ એકલો છે અને એનો કોઈ ભાગીદાર નથી. આ આપણી પાસે છે કે નહીં? આપણે તો બધા કહેશું કે અમે તો કલમો પડીએ છીએ લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ, આ તો કલમો પડીએ છીએ. નહીં, અહીંયા ઇમામ એમ નથી કહેતા કે તમારા મોઢામાંથી, બલકે તમારા અમલમાં લા ઇલાહા ઇલ્લલ્લાહ છે કે નહીં. આપણે કોઈ કામ કરીએ, દાખલા તરીકે આપણે માતમ કરતા હોય, માતમ કરવું સારી વસ્તુ છે, આઝાદારી છે, બરાબર છે, પણ કોના માટે કરીએ છીએ? ઇમામ હુસૈનના ગમમાં કરીએ છીએ, વાત બરાબર છે, પણ કોના માટે કરીએ છીએ?
અલ્લાહને રાજી કરવા માટે કે કોઈ જોઈ રહ્યું છે એને સામે ઇમ્પ્રેશન જમાવવા માટે? નમાઝ પઢીએ છીએ કોના માટે? અલ્લાહ માટે કે ના કોઈ મને જોવે અને હું સરસ મજાની મોમિન હોવાની છાપ બહાર પાડું? એક વખત એક મસ્જિદમાં એક ભાઈ નમાઝ પડતા હતા. નમાઝનો ટાઈમ થયો, નમાઝમાં દાખલ થયા. અલ્લાહુ અકબર ને ફટાફટ નમાઝ પડતા હતા. એવામાં કંઈક અવાજ આવ્યો પાછળ કંઈક સહેન હતું, દરવાજો હતો, તો એવું લાગ્યું કે દરવાજામાંથી કોઈ દાખલ થયું. તો આ ભાઈ જે નમાઝ ફટાફટ પડતા હતા એકદમ આસ્તે થઈ ગઈ. પછી સરખી મજાની તજવીદ ને કિરાત ને અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન ખેંચીને એવી રીતે આખી નમાઝ પૂરી કરી. પાછળ ફરીને જોયું તો શું હતું? મસ્જિદમાં કૂતરું કરી ગયું હતું. પછી વિચાર કરે છે કે આમે નમાઝ કોના માટે પડી? ખુદા માટે પડી કે કોઈ કૂતરા માટે પડી? હવે આ નમાઝનો એક ફાયદો ઈ છે, અસ-સલાતુ તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર, કે આ નમાઝ ઇન્સાનને ગુનાહ અને મુનકરાતથી બચાવે છે. શું આપણી નમાઝ એવી છે કે જે આપણને ગુનાહથી રોકે છે? નથી. તો આપણી નમાઝ જે છે ખુદા માટે હતી નહીં, એમાં ઘણો સુધારો કરવાની જરૂર છે. ન કે મૂકી દેવાની, સુધારો કરવાની જરૂર છે. પણ અગર જો આપણા કાર્યો બધા અલ્લાહ માટે થઈ જાય ને, તો આપણે જે જબાનથી લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહ પઢીએ છીએ ને, એ અમલી સ્વરૂપ ઇખ્તિયાર કરી લેશે. અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અગર જો તમારી પાસે આ લા ઇલાહા ઇલ્લલ્લાહ સરખું આવી ગયું ને, તો તમને કોઈ હલાક નથી કરી શકવાનો. આ એક વસ્તુ. બીજી વસ્તુ કે શફાઅતે રસૂલillah, બીજી વસ્તુ જે મોમિનને જરૂર પડે છે એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શફાઅત છે. શફાઅત શું છે? આપણે શફાઅતનો શબ્દ જે અરબી છે ને એ આપણે બહુ સાંભળતા આવીએ છીએ, પણ હકીકતમાં શફાઅત એટલે શું? હવે અમુક વખતે આપણને કંઈક સરકારી કામ પડે, સરકારી કામ આપણું અટકાણું હોય, થતું ના હોય, અથવા તો એડમિશન લેવા ગયા આપણે આપણા બચ્ચાનું, એડમિશન થતું ના હોય, તો આપણને ત્યાં કોકની સિફારિશની જરૂર પડે કે ભાઈ મારી સિફારિશ કરી દે ને, મારી લાગવક કરી દે ને. આપણે લાગવક લગાડીએ ને એનું નામ સિફારિશ, અને એને અરબીમાં કહેવાય શું કહેવાય? શફાઅત. હવે જ્યારે આપણે અલ્લાહની બારગાહમાં પહોંચ્યું ને, આપણી પાસે આપણે બધા ગુનેગાર છીએ. હવે આ ગુનાહોના કારણે આપણે જહન્નમમાં જવું પડશે ગુનાહોને પાક કરાવવા માટે. હવે આ જહન્નમમાં ના જવું પડે એટલે આપણી પાસે એક રસ્તો છે કે આપણે રસૂલે ખુદાને કહીએ કે યા રસૂલલ્લાહ, તમે અમારા નબી છો, અમે તમારી ઇતાઅત કરતા હતા, પરંતુ અમારા કંઈક ગુનાહ થઈ ગયા છે, કંઈક વાજિબાતમાં ખામી રહી ગઈ છે, તો અમારી કંઈક અલ્લાહની બારગાહમાં સિફારિશ કરો અને ઈ અલ્લાહ અમને આ બધું માફ કરી દે અને પછી અમે જન્નતમાં દાખલ થઈએ. તો રસૂલે ખુદા ઘણામાં અહલે બેત અલૈહિસ્સલામ આપણી શફાઅત કરશે. હું ઘણી જગ્યાએ કહેતો આવું છું કે આ સિફારિશ કરવી ને એ ઝીરોનું કામ કરે છે, મીંડાનું કામ કરે છે. કેનું કામ કરે છે? મીંડાનું. અગર આપણે આ દુનિયામાં એકડો ઘૂટીને ગયા હોય તો રસૂલે ખુદાની શફાઅત નસીબ થાય તો એ એકડો ઘૂટેલો હોય ને એની પાછળ એક મીંડું લાગે. ઇમામ અલી અલૈહિસ્સલામની શફાઅત નસીબ થાય તો બીજું મીંડું લાગે, 10 ના 100 થયા. હઝરત માસૂમા અલૈહા સલામની શફાઅત નસીબ થાય તો ત્રીજું મીંડું લાગે. ઇમામ રઝાની શફાઅત નસીબ થાય તો ચોથું મીંડું લાગે. પરંતુ આપણે આ દુનિયામાં એકડો ઘૂટીને ના ગયા હોય તો એકે શફાઅત કાંઈ કામ લાગવાની છે? અરે ભાઈ, હું તારા છોકરાનું એડમિશન કરાવું, પણ કાંઈક તો લાયકાત હોવી જોઈએ તારા છોકરામાં, તો હું એડમિશન કરાવું. હવે તારો છોકરો અગર પાગલ હોય તો પાગલનું એડમિશન હું કેમ કરાવી શકું?
આવી જ હાલત આપણી થવાની છે. માટે જરૂરી છે કે થોડુંક ઈમાન અને અમલ આપણે આ દુનિયાથી સરખું કરીને જઈએ તો ત્યાં હલાકતનો સામનો નહીં કરવો પડે. બાકી અગર જો રસૂલે ખુદાની શફાઅત નસીબ ના થઈ ને તો આપણા એક ગુનાહ બક્ષાવવા મુશ્કેલ થઈ જશે. અગર સલવાતનો સહારો આપો તો આપણે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની એક દુઆનો સહારો લઈએ કે એમાં ઇમામ શું ફરમાવે છે કે એક ગુનાહ માફ કરવા માટે કેટલી મહેનત છે. એક સલવાત પડે મોહમ્મદ વાલે. સહીફ સજ્જાદિયા દુઆ નંબર 16 એમાં ઇમામ ફરમાવે છે, ધ્યાનથી સાંભળજો, હું ફટાફટ તર્જુમો કરું, મારી પાસે હવે સમય નથી. આય મારા અલ્લાહ, અગર હું એટલું રડું કે જેથી મારી આંખની પાપણ હોય ને એ ખરી પડે, હું એટલી તારી બારગાહમાં આહોજારી કરું કે મારું ગળું જે છે એ એકદમ સુકાઈ જાય અને બેસી જાય, તારી સામે માફી માંગવા હું એટલો ઊભો રહું ને કે મારા પગમાં સોજા ચડી જાય, તારી બારગાહમાં હું એટલા રૂકુ અને સજદા કરું, એટલા રૂકુ કરું કે મારા વાસાના હાડકા જે છે એ ખરી પડે, તારી બારગાહમાં એટલા સજદા કરું કે મારી આંખના ડોળા જે છે એ લટકી પડે, અને હું આખું જીવન માટી ખાવામાં પસાર કરું અને મારા જીવનના અંતિમ શ્વાસ સુધી ડોળું પાણી પીતો રહું. અને આ બધું કરવા સાથે અગર તને એટલો પુકારું કે જેથી મારી જીભ મૂંગી થઈ જાય અને શરમના કારણે મારી પલકો જે છે તારી સામે એક જરાક વાર માટે પણ આસમાન તરફ બુલંદ ના થઈ શકે, અને આ બધું કરું ને તો પણ મારો એક ગુનાહ માફ કરાવવા માટે પણ પૂરતું નથી. એટલે જોઈએ ને, આપણે એમ સમજીએ કે આ ગુનાહ છે ને માફ થઈ જશે, નહીં. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે કે કોઈ પણ ગુનાહ હોય ને એને માફ કરાવવો કેટલો અઘરો છે. આપણે શું કરવાનું છે? ઈમાન અને અમલની સાથે આ દુનિયાથી રૂખસત થવાનું છે, જેથી કઈ ખામી રહી ગઈ હોય તો અહેલે બેત અલૈહિસ્સલામની આપણને શફાઅત નસીબ થાય, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શફાઅત નસીબ થાય. એ શફાઅત મળશે ને તો પછી આ બધું જે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે આપણને દુનિયામાં કરવાનું કીધું કે એક ગુનાહ માટે એટલું બધું કરવાની જરૂર હોય એ સ્કીપ થઈ જશે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બતમાં. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અને ત્રીજી વસ્તુ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, વસઅત રહમતિલ્લાહ અઝ્ઝ વજલ. પહેલું કલમો હોવો જરૂરી છે, બીજું રસૂલની શફાઅત હોવી જરૂરી છે, અને ત્રીજું અલ્લાહની રહેમત હોવી જરૂરી છે. અગર જો આપણને અલ્લાહની રહેમત નસીબ ના થઈ તો આપણે જે લાનત કરીએ છીએ એનો મતલબ શું છે ખબર છે? કારણ કે ખુદાવંદી આલમની રહેમત એક એવી વસ્તુ છે કે જેણે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે. વસિઆત કુલ્લ શય, દરેક વસ્તુને ઘેરી લીધી છે આ દુનિયામાં. પણ હવે આપણે ચાહીએ છીએ કે જે અહલે બેતના દુશ્મન છે એ અલ્લાહની આ રહેમતથી દૂર થઈ જાય, એટલા માટે આપણે લાનત કરીએ છીએ, દુઆ કરીએ છીએ કે ખુદાયા તું આ અહલે બેતના દુશ્મનને તારી રહેમતથી દૂર કરી દે. જ્યારે એ દૂર થશે ને તો એના માટે એક જ ઠેકાણું જહન્નમ અને એના પસ્તરીન દરજ્જા છે. હવે આપણે જેના માટે લાનત કરીએ છીએ અને દુઆ કરીએ છીએ કે ખુદા તું એને તારી રહેમતથી દૂર કરી દે, પરંતુ હવે અગર આપણે કોઈ દુશ્મનાને અહલે બેત ઉપર લાનત કરી અને આપણે પણ એવા કામ કરવા જઈએ તો શું આપણને અલ્લાહની રહેમત નસીબ થશે કે અલ્લાહની રહેમતથી દૂરી નસીબ થશે? આ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ પોતાની હદીસ દ્વારા સમજાવે છે કે તમે તમારી જિંદગીમાં ત્રણ વસ્તુને પરફેક્ટ કરો. એક તમારા કલમા લા ઇલાહા ઇલ્લલ્લાહને પરફેક્ટ કરો. તમે દુનિયામાં એવા બનો કે જેથી તમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શફાઅતના હકદાર બની શકો, અને એવા બનો કે જેથી અલ્લાહની રહેમત જે છે એ તમારા શામિલે હાલ થઈ જાય, કે જેથી તમને દુનિયામાં પણ કામયાબી મળે અને આખિરતમાં પણ કામયાબી મળે. બસ અઝીઝો,
કહેવાનો મકસદ મારો આજના દિવસે એ હતો કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની એક્ટિવિટીમાં બે મહત્વની વસ્તુ ઇમામે જે કરેલી છે કે જે જૂના જમાનામાં ખરાબી ફેલાતી ધીરે ધીરે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના જમાનામાં મોટી થઈ ગઈ હતી, ઇમામ એને જડમૂળમાંથી ઉખાડી ફેંકે છે. એમાં ખોટી તફસીર અને ખોટી હદીસ હતી, ઇમામ એ બધીને કાઢી અને શિયાઓને સાચી હદીસ અને સાચી તફસીરની મારિફત અને ઓળખ કરાવે છે. અને આ વસ્તુ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના જમાનાથી ધીરે ધીરે આગળ વધી ગઈ અને આજ સુધી આપણી પાસે કેટલી બધી તફસીર મૌજૂદ છે, સારી સારી હદીસોની કિતાબ મૌજૂદ છે, અગર જો આપણે ઉપયોગ કરવા વાળા છે. પણ એ ઇમામ આ બધું હદીસ અને તફસીર અને ગરીબોનો ખ્યાલ કરવો, આ બધી વસ્તુ કરવા સાથે સાથે હંમેશા પોતાના બાબાને યાદ કરીને ગિર્યા કરતા. પાણીને જોવે ઇમામ ગિર્યા કરે, કોઈ જવાનને જોવે ઇમામ અલી અકબરને યાદ કરે, કોઈ નાના બાળકને જોવે અલી અસગરને યાદ કરે, કોઈ નવજવાનને જોવે તો ક્યારેક કાસિમને યાદ કરે, તો ક્યારેક ઓનો મોહમ્મદને યાદ કરે. આઝાદારો કોઈ औरतને કોઈ બીબીને આવતા જોવે તો ઇમામ એ બીબીઓના મંઝરને યાદ કરે કે આ બીબીઓ સાથે દાખલા તરીકે જનાબે ઝૈનબ ઘરમાં આવ્યા તો જનાબે ઝૈનબને જોઈને શામનો બાજાર યાદ આવી જાય. સકીના ઘણી વખત કબ્રને જોવે તો સકીનાની કબ્ર યાદ આવી જાય. ઇમામ આ રીતે ક્રિયાઓ જારી કરે છે. એટલું જ નહીં, જ્યારે ઇમામ ઘરની બહાર નીકળે ને બજારમાં જવા ચાહે ને તો ઓલા કસાઈ જાનવર કાપવા વાળા હોય ને એ ઇમામને આવતા જોઈને પોતાનું જાનવર સંતાડવા લાગે કે એવું ના બને કે આ જાનવર ઉપર મારા મૌલા ઇમામે સજ્જાદની નજર પડી જાય. અને એવામાં કોઈ જાનવર ઉપર ઇમામની નજર પડી જાય તો ઇમામ ત્યાં ઉભા રહી જાય અને કસાઈને પૂછે, અરે ભાઈ શું તે આ જાનવરને પાણી પીવડાવી લીધું છે? કહે છે, મૌલા હા મેં સરખી રીતે પાણી પીવડાવી લીધું છે. એટલું પાણી પીવડાવ્યું છે કે પોતાનું મોઢું પોતાની હાથે ઊંચું ના કરે ત્યાં સુધી હું એનાથી પાણી દૂર નહોતો કરતો. ઇમામ ફરી પૂછે છે કે એવું નથી ને કે આ જાનવર ભૂખ્યું હોય? તો કે નહીં મૌલા અમે એને ખાવાનું પણ ખવડાવી લીધું છે. ઇમામ ફરી પૂછે છે કે તારા ખંજરને તેજ કરી લીધું છે? એની ધાર તો બરાબર છે, એવું ના બને કે તું એને ઝબા કરવા જા અને આ ખંજરની ધાર બરાબર ના હોય તો આ જાનવરને ગળું કાપવામાં મહેનત પડે અને વધારે તકલીફનો સામનો કરવો પડે. નહીં મૌલા, મેં એકદમ ધારને પણ તેજ કરી લીધી છે, એક કઈ તકલીફ નહીં થવા દેવા. જ્યારે આ બધું સાંભળી લઈને ઇમામ કરબલાનો રૂખ કરતા અને કહેતા, અસ્સલામુ અલૈકા યા અબતા, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. આય બાબા, આ કસાઈઓ પોતાના જાનવરોને ઝબા કરતા પહેલા પાણી પીવડાવે છે, ખાવાનું ખવડાવે છે, એમની ખંજરની ધારને તેજ કરી લે છે. પરંતુ આય મારા બાબા, જ્યારે તમને ઝબા કરવામાં આવ્યા તમારું ગળું સુકાયેલું હતું, તમે ભૂખ્યા હતા, પૂઠા ખંજરથી તમારું ગળું આ તમારા તનથી જુદા કરવામાં આવ્યું. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ખુદાએ વાસત અને મોહમ્મદ અને આલે મોહમ્મદ નો અમારી આ મજલિસ અઝાને કબૂલ ફરમા, અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદત ને ઇતાઅતને કબૂલ ફરમા, અમારી મુશ્किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा, खुदा जो बेरोजगार से खुदा ने रिस्क वासे इनायत फरमा, खुदा मरहुमीन ने मरहुमात ने मगफरत फरमा, हाज़रीन महफिल ने तमाम दीनी जायज़ हाजतों ने पूरी फरमा, हज़रत आयतुल्लाह सिस्तानी ने बीजा नेक मराजों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा, इमाम ज़मान
अलैहिस्सलामના ઝુહૂરમાં જલ્દી જલ્દી હાજિર ફરમા અને મને અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.